અને ત્યાંના મુસલમાનો એવા કે હિંગળાજની યાત્રા કરવા માટે જે પણ કોઈ સનાતની આવે, જે પણ કોઈ હિન્દુનો દીકરો આવે ને, પોતે એને વટલાવાનું કામ કરે, વટલાવાનો ધંધો કરે. સત્ય ઘટનાનો બાપુ પ્રસંગ. એક હાથમાં પિયાલો લે અને એ પિયાલો એ ભક્તને પાવામાં આવે. આ બધી વાતની ઓગણનાથ બાપુને ખબર કે આ નગરઠઠ્ઠા શહેરમાં આજે મુસ્લિમ પરગણું છે, બિરાદરી છે, ત્યાંના મુસલમાનો હિન્દુઓને વટલાવાનું કામ કરે. અને ઓગણનાથજી બાપુ જાણી જોઈ અને નગરઠઠ્ઠામાં પ્રવેશ કરે, પોતાનો પગ મૂકે. ત્યાં તો મુસ્લિમોના પીર ને એ બધા એમના ભેગા થઈ હાથમાં પિયાલો લઈ અને ઓગણનાથજી બાપુની પાસે આવે કે જો તમારે દર્શન કરવા જવું હોય ને તો આ પિયાલો પીવો પડે. અને ભગવા ભેગ ધારણ કરેલો મહાત્મા એમ કહેવાય કે બધાયના હામી દ્રષ્ટિ નાખે કે પિયાલામાં છે શું. અને એ દિવસે મુસલમાનો એટલું કીધું કે બાપુ પિયાલામાં જે પણ કાંઈ હોય એ તમારે પીવું પડશે. અને તે દિવસે ઓગણનાથજી મહારાજ સડાપ 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 ડગલા ભરતા એ જે પીરોની જમાત બેઠેલી હતી ત્યાં ગયા અને ત્યાં એમને કોઈ કે દાનમાં દક્ષિણામાં કેટલાય જવ દીધેલા. એ જવનો આખો ઢગલો કરીને બધા મુસલમાનો બેઠા અને હામે આંગળી કરીને ઓગણનાથજી બાપુએ કીધું કે હામે આ ઢગલો પડ્યો છે ને સાનો છે. તે દિવસે મુસલમાનો બોલ્યા કે એ તો જવ પડ્યા છે. ઓગણનાથજી બાપુ એ જવના ઢગલામાંથી મુઠ્ઠી ભરી અને મુઠ્ઠી ભરીને આમ જોયું. અને એ દિવસે મુસલમાનોને પાકિસ્તાનમાં કીધું તું કે ભલા માણસ આવું ખોટું હું કામ બોલો છો કે જવ છે. કે જવ છે બાપુ, કે આ તો જવ નથી, આ તો પથ્થર છે, પથ્થર. બધાય મુસલમાનોને વિશ્વાસ ન આવ્યો હોય. પોતાના આંગણામાં પડેલા જવના ઢગલાની આગળ નજર નાખી એક બે માણસે આમ કહેવાય મુઠ્ઠીમાં ઉપાડીને આમ જોવે. તે તો હાચુકલી અમને ખબર પડી કે આ તો જવ નથી, પથ્થર છે. અમુક માની ગયા કે આ કંઈક જે બાવાના વેશમાં છે ને આપણે માનીએ એ નથી, આ તો કોઈક સિદ્ધ મહાત્મા સિદ્ધ યોગી છે. કોઈક માણસો માન્યા નહીં. હાથમાં પિયાલો લઈને આવ્યા ને કે પથ્થર હોય કે જવ હોય, આ પિયાલો તો તમારે પીવો પડશે. અને પોતાની જોડીમાંથી ખપ્પર કાઢી અને એક ખપ્પર ધરીને એટલું કીધું કે લાવો પિયાલામાં જે પણ કોઈ હોય. અને પિયાલો ખપ્પરમાં ઊંધો વાળ્યો અને પિયાલામાં સાહેબ જે પણ કાંઈ હતું ને એમાંથી ધોળી ધારા વહેતું એ દૂધ બની અને ખપ્પરના અંદર સમર્પિત થયું. ને ખપ્પર લઈને ઓગણનાથજી બાપુ પલાઠી વાળીને બેહી ગયા અને બે પગની વચ્ચે પલાઠીમાં પોતાની એક ચપટી નાખી એમાંથી અગ્નિ પ્રજ્વલિત કર્યો. એ દૂધને ગરમ કર્યું. આ બધાય મુસ્લિમાનો એમના જે પીર હતા ને બધું જોઈ રહ્યા કે આ મહાત્મા કંઈક અલગ છે. એ પિયાલામાં જે દીધું તું એ કંઈક અલગ હતું, ખપ્પરમાં કંઈક ગયું ને